રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવતો હોય છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે। બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે, તેમની વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે। આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ। પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજ્ય સૂર્ય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું। તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા। આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું બધું અપમાન કર્યું। ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું, પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની સર્જની આંગળી ઊંડો ઘા થયો। દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો। દ્રૌપદીનો સ્નેહ જોઈ ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા। તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે। ત્યારથી રક્ષાબંધનનો તહેવાર આપણે મનાવવામાં આવે છે।